વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજે ચિત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કમાટીબાગ એમપી થિયેટર ખાતે આ ચિત્ર હરીફાઈનું આયોજન થયું હતું, જેમાં 700થી વધુ બાળકોએ આ ચિત્ર મહોત્સવમાં ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ કેટેગરીમાં આ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ, ઇવેન્ટ ચેરમેન દીપક ઠકરાર અને સમગ્ર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પરિવાર નિગરાનીમાં પંચાલબેન જજ, મહેન્દ્રભાઈ, હિતેનભાઈ, રોનકભાઈ પરીખ આ તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સારો દેખાવ કરનારને મહેમાનોના હસ્તે મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની અંદર જે કઈ શક્તિ હોય છે એ શક્તિને ઉજાગર કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે આજે ચિત્ર સ્પર્ધાનો એક કાર્યક્રમ વાલી મંડળ દ્વારા જે રાખવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે. અને આવા કાર્યક્રમોથી જે વિદ્યાર્થીઓની અંદર સુસુપ્ત શક્તિ પડી રહી છે એ શક્તિને બહાર કાઢવા માટે વાલી મંડળ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં વડોદરા શહેરના ભૂલકાઓએ જે ભાગ લીધો છે અને એમની અંદર જે આંતરિક શક્તિ છે ચિત્રની સ્પર્ધાની અંદર ભાગ લઈ અને અહીં ઇનામ વિતરણ પણ થવાનું છે. તે વાલી મંડળને અને તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ अभिनंदन। जो हमारा कैटेगरी 1 आज तीसरी बार थर्ड ईयर ड्राइंग कंपटीशन के जहाँ पे हमने उनको बच्चों का उत्सुकता देखते हुए ड्राइंग कंपटीशन को हमने ड्राइंग फेस्टिवल में कन्वर्ट कर दिया। इससे पहले दिवाली के शुभ अवसर पर हम लोग ने ऑनलाइन रंगोली का अरेंजमेंट किया, कंपटीशन किया, उसका भी इनाम आज हम लोग डिस्ट्रीब्यूट करने वाला है। इसी तरह वडोदरा पेरेंट एसोसिएशन स्टूडेंट्स के क्रिएटिविटी, इमेजिनेशन और मेंटल थॉट पावर डेवलप करने के लिए कोई नया नया इवेंट्स हर साल हम लाते हैं। और इस इवेंट का सक्सेसफुल के लिए जितने भी बच्चे पार्टिसिपेट किए, इनाम जीतना बहुत इम्पोर्टेंट बात नहीं है, इसमें भाग लेना बहुत इम्पोर्टेंट है। तो हर एक स्टूडेंट को, हर एक छोटे छोटे बच्चों को मैं दिल से आभार मानता हूँ और कंग्रेचुलेट करता हूँ कि इस इवेंट में भाग लिया और अपना क्रिएटिविटी बताया।